આમ તો સુખની વ્યાખ્યા છે સુ પ્લસ ખ. સુ એટલે સારું, ખ એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોને જે સારું લાગે એ સુખ. એવું જે તમસવાળા લોકો છે આમાં પડ્યા. એને આપણે મોજ મજા શબ્દ વાપરીએ અથવા ઇંગ્લિશમાં પ્લેઝર. સેકન્ડ લેવલ છે એ આશરે 10-12% લોકો છે જે હ્યુમન લેવલ. પેલું એનિમલ લેવલ છે, તમસ છે, આ રજસ લેવલ છે. એમાં કંઈક પ્રાપ્તિનો આનંદ છે, એમાં સંતોષની ભાવના છે. પેલું મોજ મજા છે, આ સંતોષ છે. એમાં જોય શબ્દ વાપરી શકો તમે. અહીંયા આગળ ડોપામિન, સિરોટોનિન તો ઈચ્છાના કારક ને વાહક છે એટલે જોઈએ જ, પણ એની સાથે ઓક્સિટોસિન, વેઝોપ્રેસિન આ બધા કેમિકલ આવે જે આપણને બોન્ડિંગ કરાવે. અને જેમ કે મધર ચાઇલ્ડનો લવ છે, અથવા તો આપણે વાત કરીએ એકબીજા માટે આપણને સન્માન થયું, આ બધા જે બોન્ડિંગ છે એ ઓક્સિટોસિન ને વેઝોપ્રેસિનના છે. અને એચિવમેન્ટ કર્યા, એવોર્ડ્સ મળ્યા, પછી ખૂબ પૈસા કમાવ્યા, આ બધું રજસમાં આવે. એચિવમેન્ટ, સક્સેસ અને ક્રિએશન અને ક્રિએટિવિટી. પ્લેઝરની અંદર આપણે કાને સાંભળ્યું, પણ આ તો ક્રિએટ કરે. એટલે મ્યુઝિક ક્રિએટ કરવું એ જોય છે, સાંભળવું એ પ્લેઝર છે. અને એ ખૂબ લાંબુ ચાલે. પ્લેઝર તો ક્ષણિક જ હોય, પણ આ જોયનો આનંદ લાંબો ચાલે.